મસ્ત જગ્યા છે. એટલે આયા રહેવાની મજા આવે. આપણે અહીંયા એક અઠવાડિયું રોકાશું. કોણ છે આ? ઓની દીકરી થાકી તારા મનમાં સમજા છું પણ શું છે? અમે ગામડાના કાઈ ભોળા નથી. વજન વાળું છે. બાપુ તમે રહેવા દો. તમે શું આ બધું કરો? મને કહેતા હો તો તમે હા એક કામ કરો, મને માથે ચડાઈ દો. હાલો તમે. હા આગળ સડાઈ દો માથે. પણ વાહ, આમાં વજન બહુ છે. આ વજન વાળું વસ્તુ છે અને હું તો થાક્યો છો કામ કરી. પણ તમારે છે ને કઈ કામ નહીં કરવાનું. મને તમતાર કહી જાવ એટલે હું કરી નાખું. ભાઈ ઈ તો આ વાંધો છે. આ કે આ મારે બધું આ ખેતીનું કામ હું કરું ઈ બરોબર છે. મારે તને ખેતીનું કામ નથી શીખવાડવાનું. તને તો આમ સિટીમાં મોકલવાનો છે. કોઈ સારો ધંધો મળી જાય તો તારે ધંધો કરવાનો, અને તારા ભાગમાં હોય નોકરી તો નોકરી મળી જાય તો વધારે સારું. એ હાટું હું ભાઈ હાથે મથું છું. રૂપલી, હેલો રઘુ ડાર્લિંગ, બોલ ને. અરે શું બોલું? મેં તને શું કીધું? હા બોલ. અરે યાર, તારા વિના તો મને મજા જ નથી આવતી. એક તો આ ગામડામાં હું આ કોન્ટ્રાક્ટ રાખી ભણવાનો, અને તું આવતી નથી. અરે પણ હું અત્યારે એવી કામમાં પડી છું રઘુ. જો તારો ગામડામાં કોન્ટ્રાક્ટ હાલે છે બરોબર, હા, તું થોડોક મને ટાઈમ દે, પછી જો હું સામેથી ચાલીને ગામડે તને મળવા આવીશ ડાર્લિંગ. અરે ટાઈમ તો મારી પાસે નથી, પણ ટાઈમ કાઢવો પડે. તને એટલી નો ખબર પડે કે તારા ડાર્લિંગ ને મળવા જવું પડે એમ? તું થોડોક ટાઈમ વેઇટ કર, બસ હું સામેથી આવી જઈશ. ઓકે, વાંધો નહીં, આવજે પછી. ઓકે બાય દીકુ. મને ગમતું નથી, તને ખબર તો છે. અરે મને ગમતું નથી પણ શું કરવું મારે. હા, કાંઈ વાંધો નહીં, તું ટાઈમ કાઢીને આવી જજો. ઓકે બાય દીકુ. બાય બાય. એટલે લેને આ એકાદી ગર્લફ્રેન્ડ બનાવી નાખું. ગર્લફ્રેન્ડ વિના તો આમે મજા ન આવે, પણ ગામડામાં ગોરી ગોરી છોરી હોય. કામ થઈ ગયું. આનથી જ શરૂઆત કરું. હાલો, હાય, કેમ છો? મજામાં? હું ગમે એ હોય પણ તમે મારો રસ્તો કાં રોક્યો? અરે કાઈ નહીં. તમારું નામ શું? હું તમને ઓળખતી નથી, તમારે મારું નામ જાણીને શું કામ છે? અરે તમે ભલે ઓળખતા હોય ન ઓળખતા હોય એ વાત અલગ છે. અમારા સિટીમાં તો કેવું હોય, એકાબીજી ન ઓળખતા હોય તો ડાયરેક્ટ જઈને વાત કરી દેવાની. ઈ ધંધોય તમારા સિટીમાં હાલે, અમારા ગામડામાં નો હાલે. ખબર છે? અમારા ગામડામાં હે ને ઘરની બહાર છોકરી નીકળે એટલે કોઈને બોલાવે નહીં, ઊસું પડીને જોવે નહીં. પણ જે હોય, અને અમારા સિટીમાં તો શું છે, ગમે ને ફ્રેન્ડશિપ નું પૂછ લેવાનું. તમને પૂછી લો, ફ્રેન્ડશિપ કરશો? એટલું યાદ રાખજો, આજ પછી ભલે મને અત્યારે ઊભી રાખી, હવે કોઈથી મને ઊભી ન રાખતો અહીંયા, અને મને હે ને બોલાવતો ય નહીં, નકર પછી હે ને મારા બાપુને કહી દે. અરે પણ બહુ ગરમ બરફ મૂકો મગજમાં, માથે ગરમ મૂકો, બરફ મૂકો. અરે પણ છોકરી તો ગમી ગઈ, અને હવે પટાવી તો આજ પટાવી. જે હોય આની તો જાણકારી આપણે મેળવવી પડશે જ તે. હે ભાઈ, તમને કોઈ લીલા ડ્રેસ વાળી છોકરી હામી મળી? હા હા, ઈ કોણ છે ને કોની છોકરી છે? ઈ તો અમારે ઓલા ટીલા બાબાની છોકરી છે, ગામના બહુ મોટા ખેડૂતની. એમ? હા. ઓહો, કાઈ વાંધો નહીં. કા શું કામ હતું તમારે? અરે મારે કાઈ કામ નતું, આ તો ખાલી પૂછ્યું એમ. ગામમાં નવો છો એટલે ઓળખાણ કાઢવી પડે ને બધી, કોણ વડીલો છે. કાઈ નહીં, સમજાવતું તારો. લે હવે જવા દે. હા. હવે આ છોકરી નહીં તો એનો બાપાને પટાવા દે, પણ પટાવી તો પડશે જ ત્યારે, નકર મેળ નહીં આવે. હવે ન્યા જ જવા દે કીધું. બધું મારી વાત સાંભળો બાપુ, તમે કાઈ કરતા નહીં. મેં કેટલા ઇન્ટરવ્યુ દીધું, કાઈ મેળ આવો પડે કે નહીં? આવી જાય છે, મને વિશ્વાસ છે. છે ને તમને? નોકરી નહીં મળે તો સિટીમાં ધંધો સારો મળી જાય છે. મળી જ જાય તમતા. પણ આ ગધા મજૂરી મારે તને નથી કરાવી. કા બેટા વહી આવી? હા બાપુ. હા સારું કર્યું. બહુ આટલું બધું મોડું કેમ થયું તારે? ઈ હાઠિયું નીકળતી નહોતી ને એટલે ભાંગીને લેવી પડી. હા કાઈ વાંધો નહીં. જાવ તું એક લોટો પાણી ભરીએ, મને તરસ લાગી છે. હા ભરતી. હા બસ. મારી હાટું એક ભરતા આવજો બેન. હા. બાપા હવે તમારે કઈ કરવા નહીં, તમારી ઉંમર થઈ ગઈ છે. હવે જે કામ હોય ને મને તમતા તમે હવે કહેજો. થાય એટલું તમારે કરવું જ પડે. જે બને કામ કરવું પડે. આવો રામ રામ. એટલે ખાટલો લાય. આવો
કેમ છે? બસ આનંદ છે. ખાટલો પાસે બેહો સાહેબ. અરે મહેમાન, અમારા ઘરે તમે ક્યાંથી? તમારા પગલા અમારા ઘરે ક્યાંથી? હારું અરે બેહો બેહો, તમે બેહો. ના ભાઈ, અમારે તો બેહવાનું હોય ને ઊભું રહેવાનું હોય. આમાં બધું એવું આવતું જ હોય. બીજું બધું સાહેબ, પણ આ તમારી ઓળખાણ? અરે બાબા, હા, હું તો એક કોન્ટ્રાક્ટર છું કોન્ટ્રાક્ટર છો? હા. હારું. અને મારા બીજા 7 સિટીમાં કોન્ટ્રાક્ટ હાલે. એમ? હા અરે પણ આ નાની ઉંમરમાં એટલું બધું તમે કામ કરો છો કોન્ટ્રાક્ટ નું? હાલે, એમાં હું વાંધો. અને કામ તો ઘણા બધા છે, પણ મને આ ગામડામાં કામ કરવું ગમે. વિદેશમાં શું ઓલા સિટીમાં તો મને આમ કોન્ટ્રાક્ટ રાખવાનો ગમે, પણ આ ગામડું ગમ્યું એટલે હું અહીંયા આવતો રહ્યો. પણ એ તો નથી કહેવા જ કે ગામડા જેવી મજા નહીં. અમે ગામડાના જ સેવી. હારું. અરે બેટા દીકરી, પાણીનો બાટલો ભરી લાય, ફરીજ માંથી પાણી લાય. એ હા બાપુ આવી. લાય જલ્દી લાય. હટ લઈ. હવે બીજું મારે તમને શું કેવું છે હા. કે આ મારો દીકરો હા બરોબર. તો આ થોડું જાજુ ભણ્યો છે, હા. તો મારે એને કામે લગાડવો છે ક્યાંક. આલ્યો બાપુ. હાલો પાણી પી લો, પેલા પાણી પી લો. ક્યાંક કામે લગાડો. હા, કામે લગાડો છે. મારે ખેતીનું કામ કરાવવું નથી એની પાસે. જો તમારામાં કાંઈ જગ્યા હોય તો મારા છોકરાને કામે તમે લગાડી દો ને, તો તમારી જેવા ભગવાન નહીં. અરે પણ ટીલા બાપા, એમાં હું ન્યા. અરે પણ હવેનો જે કોન્ટ્રાક્ટ આવે ને, ઈ હું તમારા છોકરાને આપી દઈશ. હારું. અને આખો કોન્ટ્રાક્ટ એને આપી દે એટલે ઈ તે કામે લાગી જાય ને. હા, તો મારા લગાડી દો. અને હું તમને શું કહું છું હા કે તમે સિટીના રહેવાસી કહેવાય, હા. તો તમે આ જમો છો ક્યાં? અરે હું તો હોટલમાં જમું. પણ હોટલમાં જમ્યા કરતા મારા ઘરે જમવા આવો ને તમારે. અરે ના ટીલા બાપા. મારા ભગવાનની દયા છે, ઘણું છે મારા ઘરે. અરે ના, મારે તો હોટલમાં આવે ત્યાંથી ખાઈ લઉં એટલે બસ. હા પણ આ તમારા છોકરાને કામે હું લગાડી દઈશ. હા, તો હારામાં હારું. મારા દિલને શાંતિ થાય. એટલે હું તમને શું કહું છું હા. સાહેબ, તમારા કઈ લગ્ન થઈ ગયેલા છે? લગ્ન તો થયા નથી, પણ મારી ઈચ્છા એવી છે કે મારા ગામડાની છોકરી હારે જ લગ્ન કરવા, કેમ કે સંસ્કારી હોય. અને સિટીની છોકરી હારે લગ્ન કરવા તો મારે બિલકુલ પસંદ જ નથી. તો અમે ગામડાના સવી. આ મારી દીકરી છે અને આ મારી દીકરીનું અમથે અમે ગોતવી જ છીએ. અને જો તમને ગમતું હોય તો મારે આપણે હગાઈની આગળ વાત હાંકવી. અરે ટીલા બાપા, શું વાત કરું. તમારી જેવા ઇજ્જતદાર ઘરારે મને તો ગમે જ તે ને. તમારે જેવા ઇજ્જતદાર ઘરારે અમારો આમ સંબંધ ક્યારે હે? પણ અમને એવું થાય ને, તમે કોન્ટ્રાક્ટ છો, તમારા હાથમાં કેટલા કામ હોય, તો મારી દીકરી તમારા ઘરે હોય તો અમને સંતોષ થાય ને. આ તો મને તો ટીલા બાપા ગમે જ છે તમારી છોકરી. તો તમારા મા બાપને પૂછી લ્યો, આપણે તાત્કાલિક કામ કરી નાખવી. અરે પણ મારા મમ્મી પપ્પા તો વિદેશ છે. વિદેશમાં રહે છે? હા. તો સર હું કામ કરું, તમને ગમતું હોય તો આપણે હગાઈ કરી નાખી, લગન તાણે બોલાવી લેજો. હા તો ઈ કરી નાખવી, ઈમાં કઈ પ્રોબ્લેમ નથી. બરોબર ને? હા તો તમ તાર આવજો તમે. હા મુહૂર્ત કઢાવજો એટલે. હા, પછી પાકો કરી નાખી. હા કાંઈ વાંધો બરોબર. નહીં. એ હારો. એ રામે રામ. હવે બધી મારી ઉપાધિ મારા માથેથી વહી ગઈ. મારો દીકરો કામે ચડી ગયો અને તારા બેનનું નક્કી થઈ ગયું. હવે મને સંતોષ થઈ ગયો, રાજી થઈ ગયો. પણ બાપુ હે ને, મારે ઈ છોકરાએ હગાઈ નથી કરવી. કા હું કરવા નથી? ઈ છોકરામાં વાંધો હું છે? જો એની પાસે ધંધો કેવડો મોટો, કોન્ટ્રાક્ટ, રૂડો રૂપાળો, અને એમાં સંસ્કાર કેવા છે ઈ બધું જોવાનું હોય આપણે. પણ બાપુ તમે હગાઈનું નક્કી તો કરી નાખ્યું, તમારે મને પૂછવું તો ખરા. આમાં અમારે પૂછવાનું આવે જ નહીં. આમાં છે ને 7 પેઢીથી અમારા હેલું જ આવે છે. દીકરીઓ, વવારું, બાયું કોઈ બોલવાનું જ નહીં કાંઈ. અને જા તું તારું કામ કર. અને આ છોકરો કેવો દીવો લઈને ગોતવા જાય તો આવો ન મળે. આ બધી અમને ખબર પડે. દીકરી તને શું ખબર પડે? જા બટા તું તારું કામ કરે. હવે બરોબર ને? આપણે કર્યું એ બરોબર જ છે ને? બરોબર છે બાપુ. તારે મંજૂર જ છે ને? મને મંજૂર તો જ છે. મારે ભીમાભાઈના ઘરે થોડું કામ છે, એટલે હવે મારે જવું પડશે. આ તે હારું, વાંધો ને વેલા આવી આવજો. હા, હું જાઉં છું હવે. એ હારું, હાલો. છોકરો હારો છે, ધંધો હારો છે, પણ આ બેન કેમ હગાની ના પાડે છે? કાંઈક તો હશે. લે હું બેન ને બોલો. આ બેન ગીગલી આલ તો. બોલો ને ભાઈ. મને બેન કાંઈ સમજાતું નથી. છોકરો હારો છે, ધંધો હારો છે,
તોય તે સગાઈ કરવાની ના કેમ પાડી બેન? પણ બેન તું રો શું કા? મને કે દિલ ખોલીને વાત કર તું. રોમાં તું આમ. ભાઈ તને નથી ખબર ઈ છોકરો છે ને દેખાડવાના દાંત અલગ છે ને ચાવવાના અલગ છે. હું એના બંતરનો ભારો લઈને આવતી હતી ને ગામમાંથી તો ઈ છોકરાએ મને ઊભી રાખીને મારી છેડતી કરી હતી. એમ? હા વાંધો ને બેન, તું અત્યારે શાની રહી જા. હું ઈ છોકરાની આખી બધી ડિટેલ કાઢીને જો ઈ છોકરો મને હારો લાગે તો જ તારી ના સગાઈ કરીશ. નકર બાપુ ગમે એવા ઠેકડા મારે ને તોય હું ના તારી સગાઈ નહીં કરવા દઉં. અને શાની રહી જા, હાલ આપણે બે ભાઈ બેન ખાઈ લેવી. હાલ હવે હા હારું હાલ. હાલ. પણ હું છે એક તો કેટલા ટાઈમે મળ્યા અને આ આમ તોય તને કોણ ઓળખવાનું છે? અરે ઓળખવાની ક્યાં કરે, આ ગામમાં મેં એક છોકરીના બાપાને પટાવ્યો છે અને ઈ છોકરી હારે મારી હગાઈની વાત હાલે છે, એટલે થોડુંક ધ્યાન રાખ. આ બધા કોક જોઈ જાય ગામવાળા. સગાઈની વાત આલે? હા અરે તું તો પણ બારે શોખીન હો, તારી તો ટેવ કઈ નહીં. અને હું કહું આમાંય જાનો કઈક રાજ રમત લાગે તારી. રાજ રમત તો હોય જ તેને. તારે ટાઈમ રહેતો નથી તો મારે બીજું કરવું હું. કાઈ વાંધો નહીં, પણ ધ્યાન રાખજે મને ભૂલી ન જાતો. હા ભૂલવાની ક્યાં કરે. અત્યારે પેલા આપણે સેફ જગ્યાએ વ્યા જવી. હાલ મેં એક મકાન રાખ્યું છે અહીંયા વ્યા જવી. હાલ હટ પણ હાથ મૂકીને આમ થોડીક આ હજાર. તો પણ બહુ બીવે. અરે મારી બેન કેતી હાસુ છે, હવે બકરી ડબિયા પુરાણી છે અને આની પાછળ જાવ દે રંગિયા ખકડું. હવે તું જો આખો હે બટા બીજલી, આ ભાઈ કયો નો ગયો છે? તું કેમ આવ્યો ને યાર? હવે કઈ ખબર નહીં, મને કઈ કઈ નથી ગયો કેમ ગયો. અરે પણ તું હા તો રે હું ભરે આયો કૂતરો વાયા પડ્યો ના ખા ના, તો હું છે? આપણે જમાઈને પોખવા જવાના છીએ. અલ્યા તું ગાંડો થઈ ગયો. જમીને ક્યારે પોખવાનો હોય? માંડવે જાન આવે ને તઈ એને પોખવાનો હોય. હું જમાઈ આગળ ગયો તો એ મને પોતે કીધું. હું બધું જાણી ગયો તો ને એટલે બધું જાણીને આવ્યો. એમને અત્યારે પોખવાનો હોય એ મને કીધું. સિટી ના છે એટલે હા હા આ સિટી માં આવો રિવાજ હોય? હા, પેલા પોખવાના હોય. પહેલા જ પોખવાનો. લાય ઠોકો તો પછી. આ તો લો હું લઈ લો હાવણો. હા બેન તું હાલ હાલ અમારે હાલે. અરે પણ મારે થોડું આવવાનું હોય. એમાં આવવાનું હોય, હાલ તું તે. પોખવા જવાનું છે. પતો ઉભા રહ્યો તો હું છે ને કામકા વટીને થાળી અને ચોખા ને કંકુ ને હું તૈયાર કરી લઉં. એમનામાં એવું ન હોય, તું હાવણો લઈ લે. હમેણો લે. તો હા હાલો હવે હું વાર છે. હાલો 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 તો. પોખવા જાય. હાલો હાલો. હાલો પોખવા જાય. હાલો હાલ અંદર. આપણું ઘર આહા ઝૂલો. ઝૂલો. ઝૂલો મને બહુ ગમે હો. અરે તને ઝૂલામાં ઝૂલાઈ તકવાડી દેવાની છે. બે રૂપિયા બે. આહા. અને હું તને કહું છું, હા આ છે ને એકદમ સેફ જગ્યા છે. અહીંયા કોઈ આવે નહીં, કોઈ જાય નહીં. આપણું પોતાનું મકાન છે. અહીંયા કોઈ જોવાનું આપણને કોઈ કેવાવાળું કોઈ કેવાળું નહીં, કોઈ જોવાવાળું નહીં. અહીંયા કોઈ આવે જ નહીં. કેટલી મસ્ત જગ્યા છે. એટલે અહીંયા રહેવાની મજા જ આવે. આપણે અહીંયા એક અઠવાડિયું રોકાશું. કોણ છે આ? ઓની દીકરી થાકી તારા મનમાં સમજા છું? પણ શું છે? અમે ગામડાના કાઈ ભોળા નથી. અમને કોઈ છેતરી ન જાય. તમારી બુદ્ધિ પૂરી થઈ, હવે અમારી બુદ્ધિ શરૂ થાય છે. રઘુ હવે મંડો પોખવા સોટલો ચાલીને થઈ હવે. એટલે બાપા હરી જાતના કાફન હું હમણાં સમજે તારા મનમાં. તું સમજા છો? કાફન દે હું ઊભી રહી તો. દે મારી તોડી જાય. કેમ મારે છે? પોકોલાય. અરે દે માથું ફોડી નાખ. માથું અલ્યા રોગડા મરી